વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન બોર્ડ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા વિભાગ એના મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં વિભાગ એમાં 20 જે પ્રશ્નો પૂછે છે શરૂઆતના તે એમસીક્યુ પ્રકારના હોય છે અને અહીં જે પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે તે બુકમાં આપેલું છે. સ્વાધ્યાયમાં 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્નો ટોટલ આપેલા છે. તે તમામ પ્રશ્નોનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે અને તમારી જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તેમાં અહીં પહેલો જ પ્રશ્ન છે, કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું? તો એ 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ આવશે બે, જેમ્સ ડ્રેવર. આગળ આપણે જોઈશું તો બીજા નંબરમાં ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ડે રસ. પ્રશ્ન નંબર 3, સંવેદન એટલે શું? જવાબ આવશે બે, ચેતનાત્મક અનુભવ. 4, કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? જવાબ આવશે ડે હેનિંગ. 5, પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? જવાબ આવશે સે, પ્રત્યક્ષીકૃત સાતત્ય. 6, બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચાય છે? જવાબ આવશે એ, 3 ભાગ, ધ્યાન, સંવેદન અને પ્રત્યક્ષીકરણ. 7, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે? જવાબ આવશે સે, વર્ધીમર, કોહલર, કોફકા. પ્રશ્ન નંબર 8, સામાન્ય રીતે મનુષ્ય કેટલા સીપીએસ સુધીની કંપનવાળો અવાજ સાંભળી શકે છે? જવાબ આવશે એ, 20 થી 20,000 હર્ટ્ઝ. આગળ આપણે જોઈશું તો 9મા નંબરમાં ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે? જવાબ આવશે ડી, 4. 10, દ્વિનેત્રીય વિષમતા એટલે શું? જવાબ આવશે સી, બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તે. 11, શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? જવાબ આવશે બે, વિલોપન. 12, કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે? જવાબ આવશે સે, સાહજિક વર્તન. 3, અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય છે? જવાબ આવશે સે, શિક્ષણ. 14, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો છે? જવાબ આવશે સે, થોર્નડાઈક. 15, થોર્નડાઈકના બિલાડી પરના પ્રયોગોમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? જવાબ આવશે બે, 24. 16, કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? જવાબ આવશે એ, પાવલોવ. 17, જે ઉદ્દીપક માટે પ્રાણી અનભિસંધિત પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવાય? જવાબ આવશે બે, અભિસંધિત પ્રતિક્રિયા. 18, એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? જવાબ આવશે બે, ઉદ્દીપક સામાન્યીકરણ.
19 કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે? જવાબ આવશે છે કારક અભિસંધાનમાં. 20 કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા? જવાબ આવશે ડે ચિમ્પાન્જી. 21 બુદ્ધિ ક્ષમતાનું માન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? જવાબ આવશે છે સ્ટર્ન. 22 બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો? જવાબ આવશે બે ગિલફર્ડ. 23 આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? જવાબ આવશે ડે અગ્રખંડ. 24 વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? જવાબ આવશે એ એબિંગ્સહોમ. 25 કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? જવાબ આવશે 90 થી 109. 26 માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? જવાબ આવશે એ 2. 27 સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરેલી? જવાબ આવશે બે પ્રોટર્મન. 28 માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? જવાબ આવશે 70 થી નીચે. 29 રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? સાચો જવાબ આવશે છે ઈસવીસન 1936માં. 30 પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925માં કોણે શરૂ કર્યો હતો? જવાબ આવશે છે ટર્મન. 31 માનવીના વિચાર, વાણી, વર્તન, રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળ કયું છે? જવાબ આવશે બે સમૂહ માધ્યમો. 32 વિવિધ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહેવાય? જવાબ આવશે એ મનોવલણ. 33 મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? જવાબ આવશે બે મનોવલણ. 34 મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? જવાબ આવશે છે સંપાદિત. 35 માતા પિતા ભાઈ ભાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ, સ્નેહ અને સહકારથી બાળકમાં શું વિકસાવે છે? જવાબ આવશે છે વિધાયક મનોવલણ. 36 સામાજિક રીત રિવાજો, મૂલ્યો, રહેણી કહેણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું? જવાબ આવશે છે સામાજિકરણ. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી તથા વિડીયોને હજુ સુધી લાઇક ના કરી હોય તો લાઇક પણ કરી દેજો. નેક્સ્ટ આપણે જોઈશું તો 37 માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? જવાબ આવશે બે પૂર્વગ્રહ. 38 વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શાના સાધન છે? જવાબ આવશે એ સમૂહ માધ્યમ. 39 પૂર્વગ્રહમાં પરિવર્તન લાવવા શિક્ષણ સાથે સંદેહ આપનાર વ્યક્તિ અને જૂથની વિશ્વાસપાત્રતા અસરકારક નીવડે છે તેવું સંશોધન કરનાર મનોવૈજ્ઞાનિકનું નામ જણાવો. જવાબ આવશે એ હાર્ડિંગ. 40 અશિક્ષિતો પરંપરાગત માન્યતાઓને વળગી રહે છે માટે પૂર્વગ્રહોમાં પરિવર્તન લાવવા
શિક્ષણ જરૂરી છે તેવું કયા સંશોધનમાં જોવા મળ્યું હતું? જવાબ આવશે બે સ્ટેમ્બર. 41 માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું પડશે? જવાબ આવશે છે જીવનશૈલી. 42 માનવજાતને ભારતને અપ્રતિમ ભેટ કઈ છે? જવાબ આવશે એ ધ્યાન અને યોગ. 43 કયા પ્રકારના મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે? જવાબ આવશે ડે એ બે સી માંથી એકેય નહીં. 44 કોણે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે? જવાબ આવશે એ રિચાર્ડ લેજારસે. 45 તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? જવાબ આવશે એ ભૌતિક. 47 મનોભારના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? જવાબ આવશે સી 3 ભાગમાં. 47 શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કોણે રજૂ કર્યું? જવાબ આવશે ડે કેનને. 48 વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડલ ક્યારે રજૂ કર્યું? જવાબ આવશે એ ઈસવીસન 1920માં. 49 આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? જવાબ આવશે બે રડવો. 50 મનોભારની અસરોનું સંશોધન કાર્ય કોણે અને ક્યારે શરૂ કર્યું? જવાબ આવશે એ હાન્સ સેલી 1956માં. 51 નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? જવાબ આવશે બે જેસી કોલમેન. 52 આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે? જવાબ આવશે એ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. 53 DSM-5 નું વર્ગીકરણ કયા વર્ષે પ્રકાશિત થયું? જવાબ આવશે સી ઈસવીસન 2013માં. 54 નીચેનામાંથી કઈ મનોવિકૃતિ વારસાગત જોવા મળે છે? જવાબ આવશે બે છિન્ન મનોવિકૃતિ. 55 મસ્તિષ્ક વિકાર સાથે સંબંધિત મનોવિકૃતિ કઈ છે? જવાબ આવશે એ અલ્ઝાઇમર. 56 હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? જવાબ આવશે સી ચેતન અચેતન મન. 57 કયો ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે? જવાબ આવશે એ નિમ્ન અહમ. 58 અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે? જવાબ આવશે બે બચાવ પ્રયુક્તિ. 59 કઈ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલા વાક્યોનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કરે છે? જવાબ આવશે એ ઓટિઝમ. 60 લાંબા સમયથી બેરોજગાર વ્યક્તિમાં શેનું પ્રમાણ વધુ જોવા મળે છે? જવાબ આવશે એ હિસ્ટેરિયા. મિત્રો તમે હજુ સુધી જો વિડીયોને લાઈક ના કરી હોય તો એક લાઈક કરી દેજો. આવી બોર્ડની પરીક્ષા 2026 આવે છે. 61 અંગ્રેજી ભાષાનો કયો શબ્દ સલાહના અર્થમાં વપરાય છે? જવાબ આવશે બે કાઉન્સેલિંગ. 62 સલાહ પ્રક્રિયાના કેટલા સોપાનો બ્રોમેર અને સોસ્ટ્રોમે દર્શાવ્યા છે? જવાબ આવશે સે 7.
63 અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવ્યા છે? જવાબ આવશે એ પેટરસન. 64 એપીજીએ દ્વારા દર્શાવેલ આચાર સંહિતાના મુખ્ય કેટલા વિભાગો છે? જવાબ આવશે સે 4 વિભાગ. 65 એનવીએજીએ દ્વારા કઈ સાલમાં આચાર સંહિતાની ભલામણો થઈ છે? જવાબ આવશે એ ઈસવીસન 1980. 66 મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપચાર. આ વ્યાખ્યા કોણે આપેલી? જવાબ આવશે બે જેમ્સ ડ્રેવર. 67 મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે? જવાબ આવશે બે ફ્રોઇડ. 68 મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી છે? જવાબ આવશે બે ફ્રોઇડે. 69 અષ્ટાંગ યોગના કેટલા સોપાનો છે? જવાબ આવશે સે 8. 70 મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રચાર થયો છે? જવાબ આવશે બે ભાવાતીત. 71 કેવા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે? જવાબ આવશે સે ગરમ કે ભેજવાળા વાતાવરણમાં. 72 કયા મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડે છે? જવાબ આવશે સે કર્ટ લેવિન. 73 કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને 5 તંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યો છે? જવાબ આવશે બે બ્રોન ફેન બ્રેનર. 74 હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે? જવાબ આવશે ડે આપેલ તમામ કેન્સર, શ્વસનતંત્રના રોગો અને ચામડીના રોગો. 75 સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે? જવાબ આવશે બે ગીચતામાં. 76 પર્યાવરણીય સમસ્યાઓમાંથી બચવા કયા મનોવૈજ્ઞાનિકની ભૂમિકા મહત્વની છે? જવાબ આવશે બે સમાજ મનોવૈજ્ઞાનિક. 77 પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ કેવી છે? જવાબ આવશે સે માનવ સર્જિત. 78 ઓઝોનનું પડ પાતળું થવાને કારણે કયા રોગનું પ્રમાણ વધી રહ્યું છે? જવાબ આવશે એ ચામડીના કેન્સરનું. 79 હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટવાના પ્રમાણને ઓછું કરવા શું કરવું જોઈએ? જવાબ આવશે સે વૃક્ષો ઉછેરવા. 80 રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? જવાબ આવશે બે ક્લોરોફ્લોરોકાર્બન. 81 નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? જવાબ આવશે સે સેવાનો અભાવ. 82 કાર્યોના સ્વરૂપના આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમૂહીકરણ એટલે? જવાબ આવશે સે ખાતા વિભાજન. 83 જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા બધા જ નિર્ણયો લેવાતા હોય અને તેમને નીચેના લોકોએ પાલન કરવાનું હોય તેને શું કહેવાય? જવાબ આવશે એ કેન્દ્રીકરણ. 84 જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચના એટલે? જવાબ આવશે બે સરળ સંરચના. 85 નીચેનામાંથી કયું વ્યવસ્થાપકોનું મૂળભૂત કાર્ય છે? જવાબ આવશે એ આયોજન. 86 બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢામોઢની વાતચીત એટલે? જવાબ આવશે સે મુલાકાત. 87 કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે સે લાગવક કે ભલામણ.
88 મૂલ્યાંકન કેન્દ્રો કોને પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે? જવાબ આવશે 2 વ્યવસ્થાપક. 89 ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય? જવાબ આવશે એ પ્રબલન. 90 જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તેને વિજ્ઞાપનનું શું કહેવાય? જવાબ આવશે એ માધ્યમ. 91 વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે નોંધ્યું છે? જવાબ આવશે સે પીટરસન. 92 મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું? જવાબ આવશે ડે માર્ટિન સેલિગમેન. 93 અબ્રાહમ મેસ્લોએ પોતાના કયા પુસ્તકમાં એક પ્રકારનું નામ પોઝિટિવ સાયકોલોજી રાખ્યું હતું? જવાબ આવશે 2 મોટિવેશન એન્ડ પર્સનાલિટી. 94 નીચેનામાંથી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી? જવાબ આવશે સે હતાશા. 95 સુખ અને સુખાકારી અંગેના આપણા વસ્તુલક્ષી માપદંડોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? જવાબ આવશે સે આવક. 96 એરિસ્ટોટલના મતે સુખ અને સુખાકારી એટલે? જવાબ આવશે એ પોતાની જાતનું પ્રગટીકરણ. 97 નીચેનામાંથી કયો નિષેધક ભાવ દર્શાવતો વિશેષણ છે? જવાબ આવશે ડે શર્મિંદાપણું. 98 વિધાયક મનોવૈજ્ઞાનિકોના મતે કોણ વધુ સુખી છે? જવાબ આવશે સે બંને સરખા સુખી છે. 99 બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે? જવાબ આવશે એ સ્ત્રીઓ. 100 સંસ્કૃતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય? જવાબ આવશે ડે આપેલ તમામ સામાજિક નિયમો, સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યો. મિત્રો અહીં ધોરણ 12 મનોવિજ્ઞાન જે બુકમાં વિભાગ એના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો આપેલા છે તે તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત ધોરણ 12ના જે બીજા વિષયના વિભાગ એમાં કેવા પ્રશ્નો પૂછાય છે, વિભાગ એમાં જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછાશે તે તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરેલા વિડીયો અહીં ચેનલમાં મૂકવામાં આવશે. થેન્ક યુ.